એવી આજુબાજુના જેતપુરના વેપારી અને આજુબાજુના ગામના લોકોની માંગણી છે કે આપ આવો એમની સરકાર ગુજરાતમાં હોય અને આપણે આ પરિસ્થિતિમાં જો ભેગું થવું પડે એ આપણા માટે એક અત્યંત દુઃખની બાબત છે. ખરેખર આ પ્રશ્ન વહેલો સોલ્વ થાય. 13 મહિનાથી પુલ આપણો નીચો નમી ગયો. વહેલી તકે નિરાકરણ થાય. આ તો છેલ્લી તો કઈ આજે આપણે વાત કરતા થવાનું નથી. એ તો 2-6 મહિના લાગવાના છે. પણ જે આ વન પુલથી મળીને બોડેલી રસ્તો છે બિસ્માર બિલકુલ એ તો ગઈ સાલ હતો તાકે 13 મહિનાનો બનો હોય તો એ રસ્તા માટે પીડબ્લ્યુ ખાતામાં આપણે આગળ જઈ રજૂઆત કરવાની છે. રજૂઆત કરીને આ રસ્તો સારો થાય તો પણ લોકોને થોડી. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી જે ધોધમાર વરસાદ પડ્યો છે અને ધોધમાર વરસાદને કારણે ઘણી બધી જગ્યાએ પરિસ્થિતિ છે એ વકરી છે. અને વાત કરવી છે મારે છોટાઉદેપુરની. છોટાઉદેપુરમાં જે NH56 હાઈવે જે જાય છે, ભારત નદી પરનો બ્રિજ હતો એ તૂટી ગયો હતો અને એના કારણે ઘણા બધા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શાકભાજીના જે લોકો છે અને એ શાક માર્કેટમાં દૂર દૂરથી શાક માર્કેટમાં સબ્જી લેવા માટે આવતા હોય છે તો એ પણ થઈ શકતું નથી, ફરી ફરીને આવવું પડે છે. અને આ બાબતે એમણે ત્યાંના જે સાંસદ છે જશુભાઈ રાઠવા એમને વિનંતી કરી હતી લોકોએ, અને વિનંતી કર્યા બાદ જશુભાઈ રાઠવાએ પણ આ બાબતે પ્રતિક્રિયા આપી હતી. શું કહ્યું સાંભળ્યા આ વિડીયોમાં. આજે જેતપુર પાવી APMC ખાતે જેતપુર પાવીના વેપારી મંડળ તથા જેતપુર પાવીની આજુબાજુના ગામોના આગેવાનો સાથે જે ભારત પુલ તૂટી ગયો છે એ સંદર્ભે વિચાર વિમર્શ કરવા માટેની બેઠક હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ, જેતપુર પાવીના લોકપ્રિય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ઉમેશભાઈ અને જેતપુર પાવીના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને ચર્ચા વિચારણાઓ કરી. આ સંદર્ભે અમે પણ જિલ્લાના સૌ આગેવાનો ભારત સરકાર અને ગુજરાત સરકારને રજૂઆત કરી અને આ જે NH56 છે એનો જે પુલ છે એ વહેલામાં વહેલી તકે બને અને એનું ડાયવર્ઝન પણ વહેલામાં વહેલી તકે થાય એના માટે અમે રજૂઆત કરવા માટે કટિબદ્ધ છે અને સરકાર પણ આ સંદર્ભે તૈયાર છે. કોંગ્રેસ એ વિરોધ પક્ષમાં છે એટલે વિરોધ કરશે અને એમણે જો સહી ઝુંબેશ કરીને કામ કરવું હોય તો એવા બધા ઘણા પ્રકારના ઘણા કામો એમના વખતના અટવાયેલા છે એ પણ કરવું જોઈએ અને નથી કરતા. આ તો માત્ર રાજનીતિ કરી રહ્યા છે. આ સંદર્ભે અમે ખૂબ ચિંતા કરીને ગુજરાત સરકારમાં પણ આ બાબતે ચિંતા કરી, પણ NH56 હોવાથી એ ભારત સરકારમાં આદરણીય માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબને આ સંદર્ભે સરકારશ્રીના માધ્યમથી એનું જે પુલનું પ્લાન એસ્ટિમેટ છે તે પણ પહોંચાડી દેવામાં આવ્યું છે. ડાયવર્ઝન સંદર્ભે આજે ગાંધીનગર ખાતે ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી છે. એના માટે સરકાર કટિબદ્ધ છે.